રાજ્યમાં મોડી રાત્રે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ વેર્યો વિનાશ। વાવ, થરાદ, વડોદરા અને દાહોદ જિલ્લામાં થયેલી જુદી જુદી ઘટનામાં એક મહિલા સહિત 7 લોકોના મોત। ગાજવીજ સાથે વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી। બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં અનાજ ભરેલી બોરીઓ પલળી ગઈ તો છોટાઉદેપુરના જંબુ ગામે કેળાના પાકને પહોંચ્યું નુકસાન। મોરબીના માળિયા શહેરના ભાજપ પ્રમુખ ઇલિયાસ સહિત 6 સામે પોલીસ ફરિયાદ। ફાયરિંગ કરીને આધેડની હત્યા મામલે મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ। જૂની અદાવતમાં કરાઈ છે હત્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાશે રિવ્યુ બેઠક। આજે 9 જિલ્લાના પોલીસ વડાઓ રહેશે હાજર। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠકમાં થશે સમીક્ષા। દિલ્હીના મુકંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ઇમારત ધરાશાયી। કાટમાળ નીચે અમુક લોકો દટાયા હોવાની માહિતી। ફાયર અને પોલીસની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી।